સાયલા તાલુકાના કંસાળા અને સફાળા ગામની સીમમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભય. વન વિભાગ દ્વારા પાંજરા મૂકી પૂરવા આવે તેવી લોક માંગણી કરવામાં આવી રહી છે. દીપડાએ પશુઓનું મારણ કે કોઈ જાનહાનિ કરી નથી તેવું જાણવા મળ્યું હતું. ઝાલાવાડના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોટીલા સાયલા તાલુકાના બીડ વિસ્તારમાં અને ખેતી વિસ્તારમાં દીપડાના પંગેરું જોવા મળ્યા છે. જ્યાં સાયલા તાલુકાના કંસાળા તેમજ હડાળા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો. ત્યારે વિપુલભાઈ મારુણિયા જેઓ ટ્રેક્ટર લઈ સીતાગઢ ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક બપોરના સમયે કંસાળા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો. દીપડો દેખાયાના સમાચાર આજુબાજુના રહીશો અને ખેડૂતોને જાણ થતા તેઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ ફોરેસ્ટ વન વિભાગને પણ કરવામાં આવી હતી. જાણવા મળ્યું હતું કે હાલમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેમજ દીપડાએ કોઈપણ જાતનું પશુઓનું મારણ કે અન્ય કોઈ જગ્યાએ નુકસાન કર્યું હોય તેવું સામે આવ્યું નથી. લોકોનું કહેવું છે કે અહીંના લોકો પશુઓ અને ખેતી કરે પોતાનું ગુજરાન ચલાવે છે, જેમાં લોકોની માંગ છે કે દીપડાને પાંજરા મૂકી પકડી પાડવામાં આવે. દીપડો પશુઓ તેમજ લોકોને હેરાન કરે તે પહેલા તાત્કાલિક ધોરણે વન વિભાગની ટીમ દ્વારા દીપડાને ઝડપીથી પાંજરામાં પૂરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચોટીલા તાલુકાના ગારીડા ગામે દીપડો નજરે પડતા ગામના સરપંચે વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ 3 દિવસ બાદ દીપડો આવતા પાંજરે પુરાઈ ગયો હતો. ત્યારે વન વિભાગના અધિકારી અને ફોરેસ્ટ સ્ટાફની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બીડ વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યો છે. જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ. ગામ કંસાળા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. અમારા ગામ કંસાળામાં સીમમાં દીપડો 3 દિવસથી દેખાય. સીતાગઢ, કાનપર અને કંસાળા 3 દિવસથી વન વિભાગને જાણ કરવા છતાંય હજી કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી. જેમ બને એમ કડક કાર્યવાહી કરો, કારણ કે કોઈ રાત્રે પાણી વાળતા હોય, માલ ઢોરને છે, કોઈ બાઇક લઈને જતા હોય, કદાચ ક્યાંય ઝડપ કરે ને કોઈકને વાગી જાય તો એના જવાબદાર કોણ રહેશે? અમારે 80% ખેડૂતો છે અને બધા વાડીએ રહેવાવાળા છે. માલ ઢોર બધાના વાડીએ જ હોય છે. એટલે વહેલી તકે વન વિભાગને અમારી વિનંતી છે કે આની કાર્યવાહી કરજો પિંજરાથી, કે જે તમારે સગવડતા કરી હોય, કારણ કે દીપડો કોકને કાંઈ રંજાડ કરશે તો એનો જવાબદાર કોણ? એટલે આ અમારી એક નમ્ર વિનંતી છે વન વિભાગને કે ઝડપથી આ દીપડાને પકડવો અને એ બધી કાર્યવાહી કરે.